જૂનાગઢના અંબાજી મંદિરના નવા ગાદીપતિનો વિવાદ છે। ભીમનાથ મહાદેવ મંદિરના મહંત આશુતોષ ગીરીએ પણ મોટો ધડાકો કર્યો। આ વિવાદ જૂનાગઢ નહીં ઉજ્જૈનથી શરૂ થયો છે। આશુતોષ ગીરી આ સાધુઓની નહીં, આ જાતપાતની લડાઈ છે। આશુતોષ ગીરીએ વાત કરી છે પછાત અને ઓબીસી સાધુઓને દૂર કરવા માટેની લડાઈ છે। ગર્ગ સંપ્રદાયના મહેન્દ્રનંદ ગીરીને પણ મહામંડલેશ્વર બનાવતા વિરોધ થયો હતો। હિન્દુ સમાજના ભાગલા પડવા સાધુઓનો ઉપયોગ થઈ રહ્યો છે, આ વાત પણ સામે આવી રહી છે। અમારા ગુરુ મહારાજ હરિગીરીનો મોટો હાથ હતો। ખરેખર આ લડાઈ મહેન્દ્રાનંદ ગીરી, હરિગીરી કે અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વિરુદ્ધની વચ્ચેની લડાઈ નથી, પરંતુ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ, અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે। ખરેખર સંન્યાસી થયા પછી સંન્યાસીની કોઈ જાત નથી હોતી કે મહેન્દ્રાનંદ ગીરી ગર્ગ સંપ્રદાયના છે, એમને કેમ આટલો મોટો હોદ્દો આપવામાં આવ્યો અને એમને કેમ જગતગુરુ સુધી વ્યા ગયા? તો એમના કર્મ સારા હતા, એમના ગયા જન્મના કર્મ, આ જન્મના કર્મ સારા હતા એટલે ગયા, પણ એ સંપૂર્ણ આરોપનો દોષ, વૈચારિક મતભેદ અને બધો દોષનો ટોપલો હરિગીરી બાબુ ઉપર નાખવામાં આવી રહ્યો છે। આ લડાઈ અગડા અને પીછડાની છે, આ સાધુઓ વચ્ચેની લડાઈ નથી અને આપણે બધાએ એક થવાની જરૂર છે। જો એક નહીં હોય તો આપણે ખલાસ થઈ જઈશું। જૂનાગઢની એક જગ્યા માટેની આ વાત નથી, આ સમગ્ર ભારતમાં પછાત વર્ગના ઓબીસી વગેરે સાધુઓને કોઈ પણ સંજોગોમાં નીચા પાડી અને દૂર કરવા માટેની આ સ્પર્ધા છે।